જે મુખ્ય સ્વામી છે, મુખ્ય સ્વામીનું હવે એવું સ્ટેટમેન્ટ આવ્યું છે કે અમે લોકો સ્ત્રીઓને મંદિરમાં પ્રવેશ આપતા નથી, તો જે આ વાત છે તે ખોટી છે, એવું હવે એવું સ્ટેટમેન્ટ આવ્યું છે. સોરી ગુજરાતી મને બોલો એટલે શું? કેન યુ હિયર મી? યસ આઈ કુડ. યા એવું કહી રહ્યા છે જે સ્વામીજી, જે ત્યાગ વલ્લભ સ્વામીજી છે, એવું કહી રહ્યા છે કે મંદિરમાં કોઈ સ્ત્રીનો પ્રવેશ કરવો પોસિબલ જ નથી. તો તમે જે મંદિરમાં ગયા છો અને મંદિરમાં તમારી સાથે જે દુષ્કર્મ થયું છે પોસિબલ નથી, તો તમે મંદિરમાં ગયા હતા એ વસ્તુ પર પૂછી રહ્યા છે. હા, એ ટોરોન્ટો મંદિરમાં હું ગઈ હતી અને એમને છે ને મને એક ટાઈમ આપ્યો હતો, પણ એ ટાઈમે માંથી પહોંચવાતું નહીં હતું, તો પછી હું થોડીક મોડી ગયેલી હતી, પણ મંદિર બંધ થવાનું હતું તે પહેલા જ ગયેલી હતી. અને પછી એમને મને ડાયરેક્શન આપેલા હતા કે હવે તું અંદર આવ અને હવે તું અહીંયા ઉપર આવ. એટલે એ મને ડાયરેક્શન આપતા હતા કે ક્યારે ઉપર આવવાનું ને ક્યારે મંદિરમાં આવવાનું. એટલે ત્યારે કોઈ મંદિરમાં કોઈ હતું પણ ના, બહુ બધા હતા. અને હું જયારે ઉપર જતી હતી ત્યારે થોડાક લોકો કિચનમાં હતા, તો બીજે બધે કોઈ નહીં હતું. આપણે એક વીકડે માં હતું, એટલે વીકેન્ડમાં ના હતું, વીકડે માં હતું. ઓકે, એક વર્ષ રાહ જોવી, એક વર્ષ પછી તમે સામે આવ્યા છો, તેની પાછળ શું રીઝન શું હતું? 1 year વેઇટ કર્યો, તેની પાછળનું રીઝન શું હતું? રીઝન તો એ હતું કે મને વિશ્વાસ હતો. હા બોલો. કે મારે અંદર સમાધાન થાય અને હરિપ્રસાદ સ્વામી અને સંસ્થાનું ખરાબ ના દેખાય તે માટે 1 વર્ષ સુધી વિશ્વાસ રાખી પડી અને રાહ જોઈ મેં, પણ હજુ પણ કઈ સમાધાન આવ્યું નહીં. એટલે પછી મેં લીગલ સ્ટેપ લીધો. 13 પાનાના પત્રની વાત છે, 13 પાનાનો પત્ર લખ્યો છે. કેન યુ એક્સપ્લેન કે એમાં શું મેન્શન કરેલું છે? એની ઉપર કોઈ રિવર્ટ બેક સંપ્રદાય તરફથી, મંદિર તરફથી? રિપ્લાય બેક તો રાઇટિંગમાં એક રિપ્લાય ના હતું, પણ હરિપ્રસાદ સ્વામીએ 3 વખતે કાગળ વાંચેલો હતો અને એમાં બધી મેં ડિટેલ લખેલી હતી કે કેવી રીતના અમે વાતચીત ચાલુ થયેલી હતી, કેવી રીતના બનાવ બન્યો હતો અને ત્યારબાદ શું થયું હતું. દુઃખ સાથે અને ત્યારે હરિપ્રસાદ સ્વામીએ કીધું કે હું એક્શન લઈશ. એક્શન લેવાની વાત છે. અને જ્યારે તમે અત્યારે સામે આવ્યા છો, આ જે પૂરી ઘટના જે છે તે સામે આવી, હવે સુખડા સ્વામિનારાયણ સંપ્રદાયના જે સ્વામીઓ છે એવું કહે છે કે આ મેડમ ખોટું બોલી રહ્યા છે. ખોટું નથી, આ વાત સાચી છે. મારી પાસે ટેંગો મેસેજીસ પણ છે, એમાં પણ સુખની સ્વામીએ ડાયરેક્શન આપ્યા છે, એ રિફર પણ કરે છે એ રાતનું મેસેજ થ્રુ. એટલે એ બધા મારી પાસે મેસેજીસ પણ છે. નાઉ વોટ યુ એક્સપેક્ટ કે તમે જે ન્યાયની વાત કરો છો, સંપ્રદાય તરફથી કોઈ તમને જવાબ મળવો જોઈએ? સંપ્રદાય તરફથી કોઈ ન્યાયની આશા રાખો છો કે લીગલી તમે આગળ વધવા માંગો છો? મારી એક જ વિશ તો હતી કે એ ભગવા કપડામાં ના રહે, કારણ કે એમને જે કર્યું છે તે સાધુ ના કહેવાય અને એ સાધુના કપડામાં પછી બીજી છોકરીઓને આવું ના કરે. એટલે મારી વિશ તો એ હતી કે ભગવા કપડામાંથી એમને સાધુમાંથી કાઢો, કાં તો એમને બીજું કોઈ મને સોલ્યુશન આપો કે મને પણ જસ્ટિસ મળે. એ મારી વિશ હતી એમની આગળ, હરિપ્રસાદ સ્વામી. આજે પૂરી જે હવે ઘટના બની છે અને આનો જે એક્શનની વાત કરી, ત્યારે જે સ્વામી છે, મુખ્ય સ્વામીએ આ લંપટ જે સ્વામી છે તેને એમ કીધું છે કે જપમાળા કરવામાં આવે, જપમાળાથી પાપ ધોવાઈ જશે. શું આપને લાગે છે આ જે સજા છે, આ પનિશમેન્ટ યોગ્ય છે? મારી સાથે જે પાપ કર્યું છે તે ઉપવાસ અને માળા કરવાથી મુક્ત થાય એવું માંથી મનાતું નથી. હવે તમે ઇન્ડિયા લેવલ પર કેવા પ્રકારની કાર્યવાહીની તમે એક્સપેક્ટ કરો છો કે આ પ્રકારે કંઈક હવે થવું જોઈએ? સંસ્થા સાથે મેં બહુ સંપર્ક કરવા માંગતી હતી અને સંસ્થા સાથે કોન્ટેક્ટ કરવામાં હતી, પણ સંસ્થાએ કંઈ જવાબ નથી આપ્યો. એટલે હવે ઓકે,
મુખ્ય સ્વામી સાથે કોઈ તમારી વાતચીત થઈ છે સીધી કે એમના તરફથી તમને કોઈ સોશિયલ સાઇટ પર તમને કોઈ રિપ્લાય મળ્યો હોય, કોઈ પણ એવા પ્રકારની સ્ટેટમેન્ટ એમણે આપ્યું હોય? ના, કોઈ ના. જી સોનલબેન, આપ કઈ કહેવા માંગતા હો? હવે આગળ તમે ઇન્ડિયા આવીને આગળ ફરિયાદ આગળ વધારવા માંગો છો તમારા માતા પિતાના કહેવાથી, કે હવે તમે આગળ શું કરવા માંગો છો? દાદા અત્યારે જ મને છે અને Don't be depressed, just hold yourself, don't be depressed, just think about and tell, don't worry. Are you there? Yeah, I'm here. હવે તો બેસીને વાત કરવાની ને basically see what we can do as justice. આખરે કેમ સોખડા સ્વામી હરિપ્રસાદે કર્યો દુષ્કર્મી સુગ્ન સ્વામીનો બચાવ? આબરૂ બચાવવાની લાયમાં સુગ્ન જેવા આરોપીને શું કામ છાવર્યો? સુગ્નની તમામ કરતૂતો જાણ્યા બાદ પણ શા માટે આંખ આડા કાન કર્યા? શું દુષ્કર્મના આરોપીને સજા માત્ર 18,000 માળા અને 2 મહિનાનો ઉપવાસ હોય? શું હરિપ્રસાદ પણ દુષ્કર્મી સુગ્ન સ્વામીથી દબાયેલા છે? શું ખાતરી તમારી આવી સજાથી હવસખોર સાધુ સુધરી જ ગયો હશે? હરિપ્રસાદ કેમ પીડિતાના પરિવારજનોની ફરિયાદને નજરઅંદાજ કરતા રહ્યા? સાધુતાની આડમાં ક્યાં સુધી આવા સુગ્ન સ્વામીઓ પેદા થતા રહેશે? કંચન અને કામિનીના ત્યાગની વાત કરતા આવા સુગ્ન સ્વામી ક્યાં સુધી સામે આવતા રહેશે? તો બીજા જે સાધુ છે, બીજા જે સંતો છે, તેઓએ પીડિતાની સાથે રહેવાની જરૂર છે અને સંપ્રદાયને બચાવવાની પણ જરૂર છે. આભાર.